નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો કોલકાતાની મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા વડોદરાના ડોક્ટરોની છઠ્ઠા દિવસે હડતાલ યથાવત। 1 2 3 4 1 2 3 4 1 2 3 4 बंद करो ये अत्याचार। जनता क्यों सो रही है? વડોદરા શહેરના રેસિડેન્ટ ડોક્ટરો છેલ્લા 6 દિવસથી કોલકાતાની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનામાં પીડિતાને ન્યાય અપાવવા અને ડોક્ટરોની સુરક્ષા મુદ્દે હડતાલ યથાવત રાખી છે। ત્યારે ગઈકાલે હડતાલના 5મા દિવસે રેસિડેન્ટ ડોક્ટરોએ સફેદ કપડા પર લાલ થપ્પા મારીને ડોક્ટરો પર થઈ રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો। આજે છઠ્ઠા દિવસે સયાજી હોસ્પિટલમાં શેરી નાટક અને ગોત્રી હોસ્પિટલમાં ગીતો ગાઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। વડોદરાની સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલને લઈને હજારો દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે। જ્યાં 15 ડોક્ટરની જરૂર છે ત્યાં માત્ર 4 ડોક્ટર કામગીરી કરી રહ્યા છે, ત્યારે અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આજે સરકાર સામે નાટકના માધ્યમથી પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરી રહ્યા છે। કોલકાતા દુષ્કર્મ અને હત્યા મામલે શરૂ થયેલા આંદોલનને હવે ગુજરાત સરકાર સામે વડોદરા શહેરમાં જિલ્લામાં 2500 ડોક્ટરો હડતાલ પર છે। સુરક્ષાના નાટક કરતી સરકાર સામે નાટક ભજવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં મહિલા ડોક્ટરો દ્વારા ગીતો ગાઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ અંગે ડોક્ટર ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે ડોક્ટર કક્ષાના વ્યક્તિઓને આ રીતે આંદોલન કરવું પડે એટલે દુર્ભાગ્યપૂર્ણ બાબત કહેવાય। અમારા તંત્રના તો ખરા જ, પરંતુ ગુજરાત સરકારના પણ કાન ખુલ્યા નથી। અમે આ હડતાલ પર છીએ છતાં સરકારને કોઈ ફરક પડ્યો નથી। પ્રશાસનના કાન ખોલવા માટે ટૂંક સમયમાં જે પગલાં ભરવા પડશે તે ભરવા અમે તૈયાર છીએ। વધુમાં જણાવ્યું હતું કે આજે લોકજાગૃતિના ભાગરૂપે અમે એક નાટક રજૂ કરવાના છીએ। જો તબીબ કક્ષાના વ્યક્તિને આ રીતે પોતાની માંગણીને લઈ લડત ચલાવવી પડતી હોય તો સામાન્ય વ્યક્તિની વાત ગુજરાત સરકાર કઈ રીતે સાંભળતી હશે? હાલ સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, પારુલ યુનિવર્સિટી, સુમનદીપ હોસ્પિટલ સહિતના 2500થી વધુ તબીબો હડતાલમાં જોડાયા છે। સુપ્રીમ કોર્ટની ટાસ્ક ફોર્સની રચનાથી જો ન્યાય મળી જતો હોય તો ભારત દેશમાં ન્યાયની જરૂર જ શું છે? 36 आवर्स की कंटिन्यूअस ड्यूटी पर सच कहूं बहुत अच्छा लगता है जब पेशेंट ठीक होके अपने घर जाते हैं। सुनकर ये हैवान हरकत क्या आपकी भी कांपती है रूह? क्या डॉक्टर बनकर उसने सफलता की कठिन सीढ़ियां चढ़ी, फिर क्यों उस बेगुनाह को मौत की लड़ाई लड़नी पड़ी? छोटा सा छोटी सी आशा अगर बची है आप में इंसानियत, अगर बची है आप में इंसानियत, तो क्या आते हैं आपके आंखों में आंसू? आते हैं आंसू, आते हैं आंसू। माँ देखो माँ, मैं डॉक्टर बन गई माँ, मैं फाइनली डॉक्टर बन गई माँ। आपकी इच्छा थी ना मुझे डॉक्टर बनते हुए देखने की, मैं फाइनली डॉक्टर बन गई माँ। अब मैं फाइनली डॉक्टर बन गई माँ। कितना अच्छा लगता है। बेटी